નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 23મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, અથવા તમે આપણા વોટ્સએપ નંબર ઉપર છે હાય હેલો કોઈ પણ મેસેજ કરશો તો પણ ઓટોમેટિક તમને લિંક મોકલી આપવામાં આવશે એન્ડ્રોઇડ એપ્લિકેશનની, અથવા તમે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. જૂની પીએસઆઈ ની પરીક્ષા હમણાં લેવાઈ હતી 19મી એપ્રિલે. ઓકે, તો એમાં કેટલા કરંટ અફેરના ક્વેશ્ચન પૂછાયા છે એપ્લિકેશનમાં આપણે પીડીએફ અપલોડ કરી દીધી છે, તો તમે ફ્રી કોર્સમાં જઈ અને પીડીએફ છે એ રિવ્યુ કરી શકો છો, અથવા તમે આપણી ઇન્સ્ટા આઈડીમાં બધા સ્ક્રીનશોટ મૂકેલા છે તો એ તમે સ્ક્રીનશોટ પણ વેરીફાઈ કરી શકો છો. શરૂ કરી દઈએ આજનો 23મી એપ્રિલનો વિડીયો. એપ્રોક્સિમેટલી 30 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. ટોટલ 35 જેવા હતા, એમાંથી 30 જેટલા પૂછાયા છે. ક્લિયર? તો આ પ્રૂફ સાથે મેં કઈ તારીખમાંથી ડેટ સાથે બધું આપેલું છે કે કઈ ડેટમાંથી કયો કરંટ અફેરનો ક્વેશ્ચન હતો. ક્લિયર? તો તમે જોઈ શકો છો. ક્લિયર? શરૂ કરીએ આજનો વિડીયો 23મી એપ્રિલના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, નેશનલ મૂટ કોર્ટ પ્રતિયોગિતા એમાં કઈ યુનિવર્સિટી વિજેતા બની? આ નેશનલ મૂટ કોર્ટની વાત કરી છે, તો પહેલા તો મૂટ કોર્ટ એ શું સમજીએ. એક પ્રકારની એવી રમત ગમતની અદાલત કે જેમાં કોમ્પિટિશન કરવામાં આવે, જેમાં વકાલતનું પ્રેક્ટિસ કરી શકાય. ઓકે, તો એ ટાઈપની આખી એક બનેલી કોર્ટ કે જેમાં કોમ્પિટિશન કરવામાં આવે, તો એ ટાઈપની આખી નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન અથવા તો પ્રતિયોગિતા થઈ હતી. એમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, તો આ નેશનલ મૂટ કોર્ટ પ્રતિયોગિતા છે બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની છે. ટોટલ 50 જેટલી યુનિવર્સિટી અથવા તો ટીમો એમાં ભાગ લીધો છે. જે વિજેતા ટીમ હતી એને કેટલું રકમ મળી? તો 25,000ની રકમ આપવામાં આવી. 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો મૂટ કોર્ટ શું છે? તો કે એક કાયદાની વિદ્યાર્થીઓ છે એના માટે એક કાલ્પનિક અદાલત છે. ક્લિયર? બાકી સરસ છે. મારો વિડીયો ફરી વાર અત્યારે બીજું કઈ નથી બતાડવાનું બેટા.